જગ્યાએ ગયા હતા પ્લાન લઈને પ્રોગ્રામમાં કુલુ. પછી સ્વામીજી બન્યું એવું બાપુ કે 9 નું પ્લાન હતું. 9 જણા અમે હતા, 9 ઘરા. કીર્તિદાનભાઈ હતા, સાયરામભાઈ હતા, ભરતભાઈ હતા, અમરીશભાઈ હતા, આપણે રાવત બાપુના દીકરા હતા ચંદુભાઈ હારે. એમના દીકરા કાલે પધારવાના છે કાર્યક્રમમાં. એટલે સ્વામીજી વાતાવરણ ખરાબ હતું ને ઓલું નાનું પ્લેન એટલે હલે બહુ અને હામાં ડુંગરા, પછી ડુંગરના ગાળામાં જતું હતું ને આમ બમ કરતું કરતું હમણાં. અને 2-3 વાર પસાડ્યા એટલે મારી આગળની સીટમાં એની પાયલોટની પાછળ એકદમ બેઠેલા બે ભાઈ એ હરખોડાથી મૂળ તો બેસી ગયેલા કે આ પાયલોટની પાસે બેસી તો બધું દેખાય ને બરાબર એમ. એ પહેલી વાર સાલ્ટરમાં નાના પ્લેનમાં અને મીડિયા પરસેવા વળવા. ઘટના ઘટી ગયો, પરસેવા વળે. મેં કીધું કેમ ભાઈ પરસેવો વળે? પણ કે હોપરીનું બી આવી ગયું એવું લાગે. હોપરીના બીના આવા પરસેવા ન હોય. સ્વીકારવું બહુ અઘરું છે. અને કીર્તિદાન પમદી હતો, પૂછ્યો તો ખબર કીર્તિદાન ભાઈ એ તો ગીત મળ્યો કા કીર્તિદાન ભાઈ હુસ્ન બહારો કા લા 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 પહાડીમાં ગીત ઉપાડ્યું. મેં કીધું બેન કઈ આ ગીત નથી ગાતો, મૂળે હૈયે નો સડે. એટલે આપણે ઘણા વાડીએ પાણી રાચે વાળતા હોય અને રાચે પાણી વાળતા વાળતા રામાપીરના હેલા ગાતા, હેલો મારો સાંભળો રણુદલો રોયું, એમ માનતા નહીં કે ભક્તિનો દીકરો છે. બીક લાગે ડોહાને. બીતો હોય એટલે હેલા ગાતા. એટલે કીર્તિદાનભાઈ ગાતા હતા. પછી આ હકીકત બન્યું. એટલે મેં પછી સ્વામીજી લોકોને કીધું, મેં પણ ખરેખર મને કે ખરેખર બીક લાગે. એ પેલા તો હાસુ નતા માનતા. એટલે મેં એવું કીધું, મેં કીધું વળતા પાછું આનું આ પ્લાન છો આપણે ભાઈ. ઓલા કે તારા પેટ ના હોય વળતા બેહી તો વળતા બાય રોડ. મેં કીધું વધારે ખાણું આવે, આ પ્લાન સારું છે કે નહીં? પછી તો બધા સ્વીકાર્યું બીક લાગે. પણ શું કામ બીવો? મને ક્યારે મરી ગયા હોય તો મરી ગયા હોય તો મેં કીધું કેવડી વાત થાય ખબર છે? આપણે તણવીલિયા ટેમ્પામાં બેહતા બીવાય, પ્લેનમાં બેહતા ન બીવાય. મને કે કેમ? મેં કીધું આપણે એટલા આવડા જે મંડળ છે 9 આ તણવીલિયામાં હોય અને તણવીલિયો ઊંધો પીડ્યો હોય. માની લો 9 ગુજરી ગયા તો વધીને આપણા જિલ્લાનું સાપ હોય ને એ નોંધ લે. અકીલા કે આજ તક એ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ન આવે છકડો ઊંધો પડી ગયો એમ. કોઈ દી આવ્યા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં? કોઈ દી આવ્યું સકડાનું એક્સિડન્ટ? એ સાપાનું લેવલ હોય. અને મેં કીધું સકડા મેરાય તો ઘરના ખરખરા કરી લાયક ન આવે. હમુથા ભોઠા પડે કે અવડા મોટા માણસો હતા ને સકડામાં જતા હતા. છોકરા કે અમારા દાદા લોભીના પેટના હતા, સકડામાં જ રખડતા. મરતા તો શીખો યાર. ખીજાણો માની લો. મેં કીધું હું તો એમ કહું કે આ પ્લેન અત્યારે તૂટવું જ જોવે. આ 2 પાયલોટના પાળિયા ભલે આપણે પૂંજવા પડે, તૂટે ઇન્ટરનેશનલ ન્યૂઝ બને, દરેક ચેનલો લાગી જાય. આપણી લક્ષ તો સમાચારો ન લે તો બધો ભક્તિનું જ લે, પણ આજકલ ને આજ તક ને इंडिया टीवी तमाम चैनलों तुमने આવી જાય. 3 दिन से 9 आदमी इनको ढूंढ रहे हैं. गुजरात के जाने माने कलाकार एक साथ 9 आदमी साल्टर लेकर कुल्लू मनाली जा रहे थे. रास्ते में अकस्मात हुआ. देखो पहाड़ पे प्लेन कैसे टकराया, देखेंगे शाम को 10 बजे. पास हो रहा है 10 बजे आवे. 8 मिले हैं. माया आयर का कोई अभी तक पता नहीं है. क्या हुआ, कैसे हुआ? અને પાછા મેં કીધું એક જણાને 1.5 કરોડ તો વીમો મળે. સકડા મળે 50,000. મારો કહેવાનો અર્થ આ સંતોનો સત્સંગ છે એ તમને નિર્ભય કરે છે, તમને મોતના ડરમાંથી બહાર કાઢ નાખે, એનો મને ભરોસો છે. એ અનુભવ છે. બસ સાધુનો સત્સંગ થઈ જાય. પણ
પરીક્ષિતને 7મા દિવસે તક્ષત કરોડવાનો હોય ને સુખદેવજીનો સત્સંગ થઈ જાય 7 દિવસનો, અને પછી સુખદેવ કહે કે હવે હું બેઠો છું ત્યાં સુધી તક્ષની તાકાત નથી કે અહીંયા આવી શકે, એમ તમારો સદગુરુ બેઠો ને ત્યાં સુધી મોતની તાકાત નથી તમારી પાસે આવી. એટલે સાહેબ સદગુરુની તાકાત જુદી, અંદરથી ભરોસો હોવો જોઈએ. જય પાકો ફાઈનલ છે કે નહીં હોય ને, એ તો કીધા કરે ને એવું કે આપણે કરાય નહીં મરી જાઓ. હું તો ન્યા સુધીની તૈયારી કહું કે મારો સદગુરુ એમ કે થાંભલે સડી જાય ને તણે તાર પકડી લે, ન પકડી લો તો આઈના પેટનો નહીં સાહેબ. પકડી લે તણે તાર પકડી લઉં સાહેબ, અને કદાચ પકડી લઉં ને તો મને ઈ ભરોસો છે કે ન્યાલી પાવર રિટર્ન થઈ જાય, બાકી મારી બોડી સુધી પાવર ના આવી શકે. પછી ભલે 11 લાઈન હોય છે, ભરોસો છે. એટલે જ 180 ની સ્પીડમાં ગાડી ચલાવું છું. ઈ આપણા રોડે ઇનોવા છેલ્લા એન્ડ ઉપર 180, પછી એથી વધારે હાલતી જ નથી. હું આ ભાઈને કહેતો હતો, મેં કીધું તમારી આ BMW, જો કે એ મારી બ્રાન્ડ છે. હા BMW, હા મોરારી બાપુ એમ કે મારી બ્રાન્ડ છે, બાપુ મોરારી વિકલ્પ. અને હું એમ કહું બી એટલે ભમ્મર મારી સરનેમ, એમ એટલે માયા. આ બધું આપણું જ છે. તમારા આપણા જ અક્ષરથી ચાલુ થાય ને આપણા અક્ષર જ પૂરું થાય. મૂળ અક્ષર મેળવતા આવડવું જોઈએ. એમાં દુનિયા સદગુરુના હિસાબે આપણી બધી છે જ ખોટા ફાફા મારી. એટલે મેં કીધું કે BMW હાથમાં આવી તો રોડ જ ન દેખાય કોઈ. અને હકીકત મારે યાર એકવાર બેઠો હોય કાંસા કાવજો ને બીજી વાર ગાડીને બેહે નહીં. આ પૂછો રણછોડભાઈ, કારણ કે ઓલા રોડ ઉપર સીધા પટ્ટા હોય ને થોડા, એ પટ્ટો નહીં, સીધી લીટી જ દેખાતી. અને આગળ બેઠે એ ગયા કાંઈ ન થાય. થવાનું છે ને રોડ ઉપર સાઈડમાં બાબા તમે ચા પીતા છે ને ત્યાં ખટરો રડી દા, એ પાસે એમની સેટ થાય નહીં. હા પણ અણીનો શું કે હોવર જીવે, પછી હું આખું બધાને આંકવી એમ ન રાખું, હોવને બ્રેક મારો ને તેવડું એટલી આંકવી પાછી. ઘણાને તો બ્રેક મારતા જ નથી, એ હાલે લે ફૂડું ફટકાડીને ઉભાવ. અને એ તમને ત્રીજી વાત એ કહી દઉં કે તમારી ડીકીની અંદર 50 કરોડ રૂપિયાનો થપ્પો મારેલો પીડ્યો હોય અને ઊંચામાં ઊંચી બ્રાન્ડની તમારી પાસે ગાડી હોય, 18 એરબેગ હોય, તમને અકસ્માતથી તમને ન અટકાવી શકે. કેવલ ને કેવલ તમારા સદગુરુની તાકાત હોય તો સાહેબ એમાંથી તમને બચાવી શકે. એમાં રૂપિયો ગાડી ન ચાલે. હે એટલે મને શબ્દો બહુ ગમે છે કે રામ કૃપા એને રોજ દિવાળી, આવા રંગના ટાણા, આવા હારા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. પણ અમારો દાન અલગારી તખતદાન રોહડિયા એમ કે અલગારી કે આળહું થઈને ન આળખ્યું ખોવું. એમાં હમણાં દિવાળી ગયું ને બધું ફટાકડા ફોડ્યા, ઘણા તો હજી સુરસુરિયા જ કરે છે. અને મિત્રો ખાસ હું કહું, આમાં કઈ રૂડું લગાવે મગનભાઈ, કેટલું જીવાય મહત્વનું નથી, કેમ જીવાય બહુ મહત્વનું. આ તમે આ પાર્ટનરો બધા લખાણી પરિવાર, હે આ ભંડેરી પરિવાર, મોરડિયા પરિવાર, આ તમે જે મેદાન માર્યું છે બધાને આ દિવાળી યાદ રહેવાની છે. કારણ કે દિવાળીની પછીનો તમે જે આ પર્વ લીધો છે. બાકી ઘણા એમ કે તમારી કરતા અમે દિવાળીઓ લાડ જોયું. દિવાળીઓ લાડ જોયું એનો અર્થ નથી ફડાક્યા કેવા ફોડ્યા એનો આધાર છે સાહેબ. અને આ તે તમે જે આ ફૂલખણની ના દાડમ ને આજે અલગ અલગ જે કર્યું છે આ ગંગાને કાંઠે, હવે 100 દિવાળીઓ જોઈ પણ માગી માગીને સુરસુરિયા કરાવી 150 દિવાળી જોઈ ગયો તો એવું કામનું તમને પોતે શું કરી લીધું છે. આ એક બહુ બહુ મહત્વનો મુદ્દો છે. આ જે પાવર છે, આ જે નશો જે તમને આવી ગયો છે, હવે એની પાસે માવાના નશા ની તો કાંઈ તુષ્ય થઈ જાય. હાવ ઠીક છે, ઓલું બધા પીતા હોય છે, હવે એ તો કેમ પીતા મારો રામ જાણે. 2 જણા ધોમ થઈ ગયા અને આમાં તો હરિભક્તો બધા બેઠા છો એટલે એ તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. બાબુ આ સંપ્રદાયે ભગવાન સ્વામિનારાયણે જે આ જે કાર્ય કર્યું છે સમાજને નિર્વ્યસની બનાવવાનું, બીજા કોઈની તાકાત નથી. નિર્વ્યસની માટે તો એ ચેલેન્જ, એમાં કોઈ સવાલ નહીં.
બાકી આવો શિવરાત્રીમાં અમારે જુનાગઢ નો બીડી પીતા ઈ ગાંજો પીતા થઈ જાય. આવો બચ્ચા આવો કરીને એ આખી લહેર જુદી હોય પાછી. એક બાપુ ઉભડક બેઠેલા, ઉભડક બેઠા બેઠા સલમ પીરે. હા નાવડી સલમ ભાઈ. आओ बच्चा क्या बात है. एक जना ने पग पकड़ा, बापू एक मंत्र दे दो. कैसा मंत्र? अरे बाबू वो मंत्र दे दो, वो मंत्र मेरे घर पे जाकर मेरी पत्नी को सुनाऊं, मेरी पत्नी वो मंत्र सुन ले, बाद में जो मैं काम सीधू वो काम करे. ता तो बापू नाथ माली सलमे पड़ी गई, जटाई छूटी गई. ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं. नहीं કંટાળો આવીને સાધુ થયા હોય નહીં સાહેબ. જેની અંદર જ્ઞાન પ્રગટે છે, સાધુની યુનિવર્સિટી નથી હોતી. એ જન્મ જ એવી રીતે લે છે, જન્મે ભલે ગમે ના કરે, આખર સંતનો સંત. ઉચ્ચ નીચ ઘેર અવતરે, આખીર સંતનો સંત. જે જે જીવ જ્યાં ખાતાનો હતો ત્યાં આવું હું આયરના ઘેરે જન્મ, મારા આ કાર્યક્રમ કરવા પડે. પણ કૃપા એટલે શું? અતિ ભણેલા માણસો અમને આવા સ્વામીજી ઠપકા આપે છે કે શું તમે માણસોને આવી રીતે લલચાવો છો? આ 21મી સદી છે, કોમ્પ્યુટર યુગ છે. આ શું કૃપા કૃપા કરીને માણસોને એટલા ભેગા કરીને ટાઈમ બગાડો છો બધાનો? મની વેસ્ટ, ટાઈમ વેસ્ટ. મેં કીધું ભાઈ આ કઈ ખાલી નથી જાતું, આ તાકાત જુદી છે, કૃપા વગર કાંઈ ન થાય. અને ડોક્ટર ગમે એટલું ભણેલો હોય, ગમે એવડી ડિગ્રી લીધી ઓપરેશન કરતો હોય તો છેલ્લે એને એના ગુરુને યાદ કરવો પડે જ. તારું બાપ અંદર તોડ્યા પછી કાંઈ નથી દેખાતું, પાણી લોહી સિવાય. મરી જાય આમાં પોતા કરી કે ઓકે ઓકે જવાનો ઓક્સિજન આપજે, ઓક્સિજન આપજે, ઓલાઈ જાય તારો બાપ, ઓલાઈ જાય. તમે ઓક્સિજન આપો છો, આપી શકો, પણ અંદર ઓક્સિજન કોણ લે છે એને ગોતો. ઓક્સિજન આપતા હોય તો ઘણી વાર પાછી ફૂકવું આવે, હું બાટલા ફૂલ કરી દે. ઓલાઈ જાય તોય. પણ કૃપા એટલે શું? કાંઈ એમ કે વિધાતાએ લેખ લખી જ નાખ્યા છે, પછી શું કામનું? ને વાતે હાચી ને 60 ને લેખ લખી જ નાખ્યા બધાય.